બનાસ ડેરીની આગામી ઇલેક્શનને લઈને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આ વખતે પણ નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય તેવી શક્યતા છે। તેમનું માનવું છે કે ભાજપે જે ઉમેદવારને મેન્ડેટ આપશે તે જ ચૂંટણી લડશે અને તેની સામે કોઈ અન્ય ઉમેદવાર ચૂંટણી નહીં લડે। પરબતભાઈ પટેલે પોતે પણ સોમવારે ફોર્મ ભરવાની જાહેરાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે થરાદ બેઠક બિનહરીફ થશે। તેમણે આ માટે શંકરભાઈ ચૌધરી અને તેમની મહેનતને કારણભૂત ગણાવી સમરસતાના સંકેતો આપ્યા હતા। મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે। પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી રીતે લડે। મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે। હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું। એમાં મારી સીટ પણ બિનહરીફ થાય એવો મને વિશ્વાસ છે।